કુશળ દેશ વેશ બટુણો લય તીર્થમાહી પર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિમો કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે બેરે સગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષિપ્તમાં ઉચરી આયે હનુમંત બિરાજીએ કથા કરું મતિ અનુસાર પ્રેમ છે ગાદી ધરું વિરાજીએ પવન કુમાર ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી ગોપીનાથજી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની સિયાવર રામચંદ્ર ભગવાનની જય વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવની સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ વિશ્વદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના શ્રી ચરણોની અંદર કોટી વંદન પ્રણામ. નિજ મંદિરમાં બિરાજમાન મહાપ્રતાપી ગઢપુરપતિ ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રામ પરિવાર, નરનારાયણ દેવ, સમસ્ત ભગવાનના સ્વરૂપોના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના શ્રી ચરણોની અંદર વંદન પ્રણામ. ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી એવં સમગ્ર ધર્મકુળના શ્રી ચરણોમાં વંદન પ્રણામ. સૌ સદગુરુવર નંદ સંતોના શ્રી ચરણોની અંદર કોટી વંદન પ્રણામ. પધારેલા સૌ ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સર્વોપરી ભગવાન શ્રી હરિની અસીમ અને અપાર કૃપા. આજનો પવિત્ર યોગીની એકાદશીનો પવિત્ર દિવસ હરખતી બેટ્યા કૃષ્ણપતિ આજે એકાદશી. 11ના દિવસે
આપણા બધાના આનંદ ઉરમાં સમાતો આનંદ ઉરમાં રે હો ભારી આનંદ ઉરમાં. આનંદ નથી લાગતો, આમ ગાતા નથી તમે બધા, આમ રાગ નીકળવો જોઈએ ને. કેટલી મહેનત કરીને આ બધા જોડે ગવડાવીએ, તમને બધાને આમ મજા આવે એવી રીતે. હે આનંદ ઓર મારે હો ભારી આનંદ ઓર તે મળ્યા મુજને પ્રગટ મુરારી મળ્યા મુજને પ્રગટ મુરારી આનંદ ઉર મારે હો ભાઈ આનંદ ઉરમાં. આનંદ ઉરમાં રે હો ભારી. આની બીજી કડી નહીં મળે, કારણ કે આ મેં પદ બનાવેલું છે. તમને એમ થાય કે બીજી કડી નથી. તમને બધાને જોયું તો યાદ આવી ગયું. મેં કહું ચાલો આપણે કવિ બની જઈએ. શું બની જઈએ? આનંદ ઉરમાં રે હો ભારી. પાછા સંતો લખે છે મળ્યા મુજને. કેવા મળ્યા? પ્રગટ મુરારી. પ્રગટ કેવા? જેવા તેવા નહીં, વાતોમાં કીધેલા નહીં, સાક્ષાત જેણે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ અવતાર લીધો છે એવા ભગવાનને મળવાનો આનંદ. આ મૂર્તિના દર્શન કરીએ તો આપણને કેવો ભાવ હોવો જોઈએ કે આ મૂર્તિ અને ગઢપુરપતિ ગોપીનાથની મૂર્તિમાં રતિ ભાર ફરક છે. આવો તમને, જેમ તમે તમારા છોકરાને કેવું ગણી લો, હે મારો છોકરો રાજા જેવો છે. કોના જેવો છે? હે ભલે એની જોડે કાંઈ રાજ્ય ના હોય, પણ તમારા મતે શું થઈ ગયું કે મારો દીકરો રાજા જેવો છે. આપણે જેમ આપણા દીકરાનો આટલો મહિમા હોય તો અક્ષરાધિપતિનો મહિમા કેમ ન હોય? કારણ કે આ ભગવાન તો કેવા છે ખબર છે? હા, મુનિવર ધ્યાન ધરી ધરી થાક્યા મુનિવર ધ્યાન. એ સરસ ગાવ છો. મુનિવર ધ્યાન ધરી ધરી થાક્યા મુનિવર. એ કોયથી વાલો નવ જાય કડિયા. કોયથી વાલો નવ જાય કડિયા. મુનિવર ધ્યાન ધરી ધરી થાક્યા મુનિવર. મુનિવર ધ્યાન ધરી ધરી. જેમ તમે કલાકમાં થાકી જાવ છો ને, ઝટપટે જાય ઝટપટે જાય. તે વિચાર કરો, ઓલા તો રાફડા થઈ ગયા. શું થઈ ગયા? હા, આમ તો એમ કહેવાય કે ગિરનારમાં તમે જાઓ ને તો આવા સંતોના દર્શન થાય. ક્યાંક ક્યાંક સિંહના દર્શન થઈ જાય. ધ્યાન રાખવું. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મુનિવર ધ્યાન ધરી ધરી થાક્યા. હા, કોકને એમ થાય કે ભગવાન લાખ વર્ષે મળશે, કોકને થાય ભગવાન 5 લાખ વર્ષે મળશે, કોકને થાય ભગવાન કરોડો વર્ષે મળશે, પણ ભગવાન કોઈને મળતા કોઈથી વાલો નવ જાય કડ્યા. ભગવાનને તપ ગમે છે, પણ તપની અંદર પ્રેમ ના હોય તો ગમતું. તમે આવો છે ભગવાનને ગમે છે, પણ તમારી અંદર પ્રેમ ના હોય તો ભગવાનને ગમતું. આપણને કોક મળે ને કોકનું મોટું વસ્તુ ના હોય તો આપણું મન કેવું ઉદાસ થઈ જાય. હે કે સ્વામી તો કાયમ રોતા ને કહીએ ને આપણે, કહીએ કે આમાં શું મારો દ્રષ્ટાંત આપું ને. હમણાં અમને ઉપરથી આદેશ આપ્યો છે કે કોઈ હરિભગતના નામ ના લેવા, પોતાનો જ દાખલો આપવો. શેનો આપવો? હા, એનાથી શું થાય કે હરિભક્તોને શું થાય કે અમારું અપમાન થતું. તમારી પાસે એ યાદ કરવાનું કે સન્માન અપમાન કોનું થાય? જેનું માન હોય એનું અપમાન.
આપણને ક્યાં માનવાલું છે? આપણે તો માન રૂપી દોસ્તી આગા છીએ અને તમારા નામ તો હું લેવા દઉં. તમે બધા માન રહી છો કે નહીં? કો હાલો કો. કોઈ એમ કહે કે આમાં માન વાળા છી, તેનું નામ હું ના લઉં સભામાં. સાચું કહો, છે કોઈને માન? મોહન વરને માન સંગાત. હા, જો આપણે માન ઈ બનશું તો ભગવાનને દુશ્મની થશે આપણી જોડે. અને હું તો કહું આખી દુનિયાને દુશ્મન બનાવજો, ભગવાનને દુશ્મન બનાવતા. મુનિવર ધ્યાન ધરી ધરી થા ક્યા મુનિવર. એ કોયથી વાલો નવ જાય કડિયા, કોયથી વાલો નવ કરિયા, મારું મંદિર પોતાનું જાણી મારું. ભગવાન શું કે છે? જો બ્રહ્માનંદ સ્વામી ભગવાનના મનની વાત સમજી લીધી. માણાના મનની વાત તો ભગવાન બ્રહ્માનંદ સ્વામીએ વાત નથી કરી, કોઈ સંતોએ નથી કરી કે માણસના મનમાં શું ચાલે, પણ પરમ ઈશ્વરના મનમાં શું ચાલે છે બ્રહ્માનંદ સ્વામી કે છે. શું કે છે સ્વામી? મારું મંદિર પોતાનું રે જાણી, ભૂદર સુખ દુઃખ માહી ભળિયા. ભગવાન એ આપણા સુખ અને દુઃખમાં ભળી જાય છે. આજ ભગવાનને આપણે સુખ આવે તો યાદ કરીએ તો એ ભગવાન આપણા સુખમાં જોડે હોય, અને આજ ભગવાન આપણને દુઃખ આવે ને યાદ કરીએ તો એ ભગવાન આપણા દુઃખમાં જોડે હોય. આમ તો માણસ માટે તો એવું કહેવાય, ભગવાન કેવા છે? સુખ અને દુઃખ બંનેમાં છે. શેમાં છે? સુખમાં પણ છે. અને હા, પ્લેન લાવશો તોય તમે ભગવાનને યાદ કરશો ને? હેણો કે લઈ જઈએ મંદિરે પૂજા કરાવવા. પછી ઘણા કે નહીં જવું. કેમ? તો કે સ્વામી આટો મારે તો કે લઈ સીધા ઇન્ડિયા જતા રહે. એક ભાઈએ સરસ મજાની એક વાત કરી કે ભાઈ ભગવાનની દયા બહુ છે કે પ્લેને લઈ લઈએ, વાંધો છે એવો, પણ કે સારું કે આપણા ગુજરાતીઓને એવો ત્રાસ છે ને કે કદાચ એના ધાબા પરથી નીકળે તો શું કે ખબર છે? અમાર ઘેર નો આયા કે. એટલે કે પ્લેન રાખતા. હા, જો તમે ભૂલથી કોકના દરવાજેથી નીકળ્યા ને, જો બારીમાં જોઈએ, સીસીટીવીમાં જોઈ જાય ને, અહીંથી નીકળ્યા પણ અમારે ત્યાં આયા. એટલે માણસનું કેવું છે? સુખમાં આવે પણ દુઃખમાં કોઈ આવતું. અહીંયા બધા બહુ ઓલ્ડ વ્યક્તિઓ બેઠેલા છે, આમ જૂના ગીતોના બધા રસિયા હશે. એક બહુ સરસ મજાનું જૂનું ગીત હતું. સુખ કે સબ સાથી दुख में न कोई, मेरे राम सुख के सब. આ મને આવડે એવું નહીં. હા, હું તમારા જેવામાંથી જ આવેલો છું. ગણાય કે સ્વામી હિન્દી ગીત, એટલે પણ હિન્દી ગીત તમે માનો છો, ગાવા વાળા તો ભગવાનના ભાવથી ગાયેલું છે. તમારો ભાવ, તમે કેવી શક્તિથી બેઠા છો, સંકલ્પ શક્તિથી, એના આધારે તમે જજ કરો. બાકી ગાવા વાળાએ તો ભાવથી ગાયું. એને તો માણસની પરિસ્થિતિ કીધી, સમાજનો દાખલો બેસાડ્યો કે સુખ કે સબ સાથી દુઃખ મેં ન. કેટલું એને અધ્યયન કર્યું છે, કેટલા એને અનુભવ થયા છે, કેટલા એની ઠોકરો વાગી હશે ત્યારે એના શબ્દો નીકળ્યા હશે. હે હા, એટલે કે છે ભૂદર સુખ દુઃખ માહી ભળ્યા. ભગવાન આપણા સુખ અને દુઃખમાં છે, પણ ક્યારે? બ્રહ્માનંદ કહે હરિવર પામી, આનંદ કેરા હોઠ વળ્યા. બ્રહ્માનંદ સ્વામી મહારાજનો મહિમા કહેતા કહેશે કે જેને એવું લાગે કે મને ભગવાન મળ્યા છે, હા, ભગવાન તમને ભેટવા નહીં આવે. જો સાચું કહું, આ અંદર રહેલા હૃદયની અંદર આપણને ટાઢક થાય તો સમજી લેવાનું કે ભગવાન આપણને મળ્યા છે. હા, ભગવાનનું કોઈ સ્વરૂપ નથી. વૈષ્ણવ પરંપરાની અંદર ભગવાનને આરાધ્ય ગણવા માટે આપણે અષ્ટ પ્રકારની મૂર્તિઓની પૂજા કરીએ છીએ, પણ પરમાત્મા એવું તત્વ છે, એક કણ કણની અંદર ભગવાન છે. આપણા હૃદયની અંદર કેટલી ચિંતાઓ ભરેલી છે, પણ એવા સમયની અંદર આ ભલે અઠવાડિયામાં 1 કલાક મળતો હશે, પણ 1 કલાક તમને હૃદયમાં શાંતિ મળે તો સમજી લેવાનું કે
બ્રહ્માનંદ કહે હરિવર પામી, બ્રહ્માનંદ કહે એ ગાવ, બ્રહ્માનંદ કહે હરિવર પામી, બ્રહ્માનંદ કહે હે આનંદ કેરાયો ધવળ્યા, આનંદ કેરા ધમળ્યા, માવ મળ્યા તન તાપ ટળ્યા રે, માવ હે આજ એકાદશી માવ મળ્યા, આજ એકાદશી માવ મળ્યા તન તાપ તળ્યા, આજ એકાદશી માવ મળ્યા, બ્રહ્માનંદ કહે હરિવર પામી, આનંદ કેરા ઉધવળ્યા. એકાદશી નું વ્રત ક્યારે ફળે કો? ભૂખ્યારો તો ફળે, તરસ્યારો તો ફળે, ઘરમાં બેહીરો તો ફળે, ક્યારે ફળે? સુફળ ફળી હું તો હરિને મળી, આજ એકાદશી. જવાબ આપ્યો તમને. ક્યારે એકાદશી ફળે? સુફળ ફળી હું તો હરિને મળી. કોઈ એમ કીધું કે ફલાણા ભાઈને મળીને મારી એકાદશી સુફળ ફળી? હરિને મળી. કોને મળી? હરિને મળી સુફળ ફળી, આજ એકાદશી હરિને મળી. ખરેખર કહું, મને કોઈ કથા યાદ નથી આવતી, એટલું વાંચે ને એકાદશી ના પદને કથા બનાવી દિવસે. બપોરે હોઈ ગયો તો ના જાગતો તો. મેં આવું નક્કી જ કર્યું, વાંચવા નહીં. તમે બધા સામે બેહો ને તમારા મોઢાના બધાના ઓલા જેમ ઓલું ઈકો નથી લગાવતા આપણે, હૃદયનું ઓલું આમ થાય એમ તમારા મોઢાનું જોવાનું કેવું થાય. આમ કહીને આમ કહીને આમ કરતા સમજી લેવાનું મૂળ નથી, આમ કહીને મને આમ જોતા સમજી લેવાનું મૂળ છે. હવે એવું ફેસ રીડિંગ હું ચાલુ કર્યું. ઘનશ્યામભાઈ મળો મળો મળો. હા, પૈસા ખીચામાં હોય તો મંદિર આવીને મળો, તમારું મોઢું જોઈ. બોલો, કોઈ હસાઈએ કે તમે કરોડ રૂપિયા ખર્ચો? કોઈ હસાઈએ કે? બોલો, આપણે ફ્રીમાં હસવાનું. તાણે મળો મળો મળો, સ્વામીને આવીને મળો, મફતમાં હસો, જલસા કરો. આજે છે યોગીની એકાદશી. કઈ છે? યોગીની એકાદશી નથી આજે? હા, જો હું તમને બધાને એક વાત ચોખવટ કરી દઉં. કાલુપુર નરનાળ દેવના કેલેન્ડર અને નિર્ણયમાં જે એકાદશી છપાય એ જ એકાદશી માનવાની. કોઈએ પણ એકાદશી માટે જાણકારીનો ફોન નહીં કરવાનો, કારણ કે વિદ્વાન સંતો ભુજના એકાદશીનો નિર્ણય બનાવે છે, જેને આપણે માન્ય કરીએ છીએ. બધા અલગ અલગ રીતે પોતાની રીતે અર્થઘટન કરતા હોય છે. શંકા કુશંકા કરવા વાળાનું કોઈ વ્રત પડતું નથી, એટલું જાણવું. તમે ગમે ત્યારે ભૂખ્યા રહીને વ્રત કરો તે વ્રત ફળે છે. શિવરાત્રીનું વ્રત કરનારો એ પારઘી, એને કઈ વ્રતનું જ્ઞાન નતું, પણ એને શ્રદ્ધાથી આખી રાત જાગીને જાણે અજાણે વ્રત કર્યું તો એને ફળ પ્રાપ્ત થયું. એટલે શંકા કુશંકા કરનારો ધર્મમાં ટકી નથી શકતો. આજે આમ છે ને કાલે કેમ છે ને આજે છે ને કાલે છે, કઈ નથી. નિર્ણયમાં લખેલું છે, કેલેન્ડરમાં તારીખ મારેલી છે, બસ આપણે એને પકડી રાખવાનું. કોને પકડી રાખવાનું? અને આમે તમે બધા તો રોજ એકાદશી કરો જ છો ને. કોક 2 વાગે ખાય છે ને બપોરે, કોક 3 વાગે ખાય છે. ઘણાને કહીએ ને હેડો જમવા બેસજો. અરે સ્વામી હજી તો અમારે નાસ્તાનો ટાઈમ થયો, તો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો. એટલે આજે યોગીની એકાદશી છે. કેવી છે? યોગીની. 24 એકાદશીની કથાઓમાં જેઠ વદના વદ પક્ષની એકાદશી એટલે યોગીની એકાદશી. આપણે નિત્ય કથામાં હરિસ્મૃતિની અંદર ભગવાનના અંગની અંદર રહેલા ચિહ્નોની કથા સાંભળીએ છીએ, પણ આજે તો ભગવાનના અંગમાંથી પ્રગટ થયેલી શક્તિ. હા, એકાદશી શેમાંથી પ્રગટ થઈ છે? ભગવાનમાંથી પ્રગટ થઈ છે. એ એકાદશીની કથા આપણે સાંભળવી છે.
કારણ કે એકાદશીનું એક ફળ એ પણ છે કે જો એકાદશીના મહિમાની કથા ન સાંભળીએ તો એકાદશીના વ્રતનું ફળ મળતું એક તો માંડ માંડ તમે વ્રત કર્યું હોય હે કે 3 ટાઈમ ખાના રાઉન્ડ તો વ્રત કરવું એટલે કેવું અઘરું પડે માંડ માંડ કેવું હવે તમે શબ્દ સમજો કે મારા હૃદયની વ્યથા અને અમારા સંતોનું દુઃખ કેટલું હશે કે અમે તમારા માટે શબ્દ કાઢ્યો માંડ માંડ કેવો માંડ માંડ બેનો બિચારા આગલા દિવસે હાથ જોડે બાપા કરો ને અમારે અલગ અલગ રાંધવું ના પડે હશે હેડો થોડો મોરૈયો તીખો બનાવીશું બસ હે કરી લો ને બાપા એક દાવ તમારા માટે મારે અલગ રાંધવું પડશે આમાં હાથા જોડી કરે શું કરે માંડ માંડ હા પણ મારે 3 ટાઈમ જોશો ફરાર હા 3 ની તમે 4 ટાઈમ કરી દો હવારે આટલું મોટું તપેલું ચડાવી દઈશ પણ તમે વ્રત કરો હે બહેનોને કેમ વારંવાર કનું ભાઈ ધન્યવાદ આપું કારણ કે પોતે તો કરે તમારી જોડે વ્રત કરાવવું બહુ અઘરું છે હા એમાં ફરાળ કરાવવું તો બહુ અઘરું થાય 4-5 વેરાયટી બનાવી પડે સારું હો જો ઓલી ચીકી બનાવી દઈશ પછી તો કરશો ને તો કરીશ એટલે કે છે કે માંડ માંડ એકાદશી નું વ્રત થાય ભગવાન કૃષ્ણ પરમાત્મા યુધિષ્ઠિર રાજાને આ એકાદશીની કથાઓ કહે છે યુધિષ્ઠિર પૂછે છે કે હે વાસુદેવ જેઠના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે એનું નામ શું છે ને એનું વર્ણન કરો ભગવાન બોલ્યા હે નૃપ શ્રેષ્ઠ નૃપ એટલે શું થાય ખબર છે રાજા જો મેં ના કીધું દીકરા માટે મા માટે દીકરો કાયમ રાજા એટલે આપણે નામે શું રાખીએ નૃપ કલ્પેશભાઈ પટેલ આ જૂના સાધુ ને એટલે આ ઉપાધિ થાય તમારું બધું જાણી જાય નૃપ શ્રેષ્ઠ ભગવાન બોલ્યા હે રાજા આ એકાદશી નું નામ યોગીની એકાદશી છે કેવી છે આ એકાદશી નું તાકાત કેવી છે મોટા મોટા પાપ બાળીને ભસ્મીભૂત કરી સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓ માટે આ સનાતન નૌકા સમાન છે સંસારમાં ડૂબેલા હવે આ ઘણું છે ને કળિયુગની અંદર ભગવાન ભજવા અઘરા થયા છે હા બહુ અઘરા થયા છે હવે આવા સમયની અંદર બધાને ભગવાન પામવા છે શું પામવા છે જો આમાં બધા બેઠા ને 99.99.99 અંશ .99 લોકોની અક્ષરધામમાં જવાની ઈચ્છા છે ક્યાં છે હા કે મર્યા પછી ક્યાં જવું છે ભગવાનના ધામમાં સારું લોકોએ માની લીધું છે કે માણા મરે એટલે ઉપર જાય ક્યાં જાય કોકે જતા જોયા કે નહીં જોયા ખબર નથી આ લોકો કે એ તો કે ઉપર ગયા ક્યાં ગયા ઉપર ગયા એટલે કે છે રાજા આ એકાદશી મોટા મોટા પાપ બાળી નાખે છે હું તને સરસ મજાની એક કથા કહું છું અલકાપુરીની કથા કીધી ક્યાંની કીધી વડોદરામાં આવેલું એ નહીં એક વડોદરામાં અલકાપુરી કરી છે જગ્યા એ નહીં અલકાપુરી રાજ્ય છે અલકાપુરીના રાજા ધીરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં તત્પર રહેનારા કુબેરની વાત કરે છે કુબેર ભંડારીની એ કુબેરને ત્યાં એક યક્ષ સેવક હતો એનું નામ હતું હેમમાલી શું નામ હતું સાંભળજો બહુ ધ્યાનથી સાંભળજો એનું કામ એક જ એટલું કે રોજ કુબેર પૂજા કરવા બેસે ને આને ફૂલ લાવવાના એટલું આનું કામ હતું આ માળીની એક પત્ની હતું એનું નામ હતું વિશાલાક્ષી બંને એકબીજામાં એટલો અગાધ પ્રેમ હતો કે જેની કોઈ વાત થઈ શકે એમ નથી અને પ્રેમ અમુક મર્યાદા કરતા વધે ને એટલે એ પ્રેમનો શબ્દ બદલાય અને આસક્તિ થઈ જાય શું થઈ જાય પ્રેમ તો બધે હોય એકબીજામાં હોય વસ્તુ પદાર્થમાં હોય સંપત્તિમાં હોય પ્રેમ કરવો એ કોઈ પાપ નથી તમારી પાસે કંઈક છે ને તમે એની અંદર પ્રેમ રાખો છો સારી વસ્તુ છે પણ એની અંદર જીવ રે જેમ કે તમારી બહાર ગાડી પડી છે નવી જ લાયા છો ગાડી આજે લાયા એની વાત કરું કદાચ લાયા હોય તો
હવે લાયા ખરી, લાયા સારી વાત છે, પ્રેમ છે, પણ અહીંયા બેઠા બેઠા આ કરોડો રૂપિયાની કથા મૂકીને પછી ધ્યાન પાછું ગાડીમાં હોય તો એને આસક્તિ કહેવાય. શું કહેવાય? અને જીવને કોણ બાંધી રાખે છે? આસક્તિ બાંધી રાખે છે. શું બાંધી રાખે છે? કર્મ તો બાંધે જ છે, પણ કર્મ કરતા પણ એ કર્મ જનિત જે આસક્તિ છે ને એ જીવને વધારે બાંધે. આપણે માયાનું સર્જન કરીએ છીએ પણ પરમેશ્વરની બરાબર આપણે કેમ નથી આવતા? કારણ કે ભગવાન એની માયા બનાવે છે પણ ભગવાન એ માયાની અંદર પર નથી, માયાની ઉપર છે. તમે બધાએ ઘણા બધાએ કૃષ્ણ ભગવાનનો ફોટો જોયો હશે, પીપળાના પાનમાં જોયો છે કોઈએ? કેવો ફોટો છે? થોડુંક મને વર્ણન તો કરો. કેવો ફોટો છે? ભગવાન નાનકડા બાળ સ્વરૂપમાં છે, ભગવાનના જમણા પગનો અંગૂઠો ભગવાનના મુખમાં છે, એવો ફોટો છે. હા, આ પીપળાના પાનનો ફોટો છે. હા, હવે આ ફોટાનો કથા એટલી દિવ્ય છે કે ભગવાનના એક બહુ મોટા પ્રલય કાળના ઋષિ માર્કંડ મુનિ થયા. કોણ થયા? કયા માર્કંડ મુનિ? જેને નામ પાડ્યું ઘનશ્યામ. હમણાં આપણે સાંભળી ગયા ને પાટોત્સવની અંદર, ભગવાનનું નામ પાડ્યું. શું પાડ્યું? ઘનશ્યામ. હા, પ્રલય કાળના ઋષિ કહેવાય. કેવા કહેવાય? એમણે એક વખત મનમાં એવી ઈચ્છા થઈ કે મારે ભગવાનની માયા જોવી છે. શું જોવી છે? ભગવાનની માયા. બોલો બોલો, ભૂખ્યા થયા છો? આવું ના કરશો. હે, આવી ઈચ્છા થઈ એટલે ભગવાન કે રેવા દો, અમારી માયા જોવામાં કાંઈ મજા છે નહીં. પછી શું થયું ખબર છે? તોય ઋષિ માન્યા નહીં. સમય જતાની વાત કરું છું કે આ પૃથ્વીનો એક દિવસ અંત આવવાનો છે. શું આવવાનો છે? અંત. તમે સમજો છો ને? આ પૃથ્વી એક દિવસ નાશ થઈ જશે. શું થઈ જશે? જે સાયન્સની અંદર ઇન્ટરેસ્ટ વાળા છે બધાને ખબર જ હશે કે બ્રહ્માંડની અંદર બ્લેક હોલ કરીને એક ભયંકર વાવાઝોડું ચાલતું જ હોય છે. આ બ્લેક હોલ કેવું કરે કે ભલભલા તારાઓને ખાઈ જાય. એક દિવસ એવો પડાવશે કે આપણી પણ પૃથ્વી એ બ્લેક હોલની અંદર સમાય. અને આ એક સિસ્ટમ છે આ બ્રહ્માંડની અંદર, આ ગેલેક્સીની અંદર રહેલા ગ્રહોની એક સિસ્ટમ છે કે એ નાશ પામે છે ને પુનઃ નિર્મિત પણ થતા. એટલે એક દિવસ આપણે અંત તો આવવાનો છે. એટલે એક દિવસ અંત આવ્યો, પૃથ્વી બધી ડૂબવા લાગી, બધા એક સાથે સમાપ્ત થવા લાગ્યા. ભયંકર સમુદ્રના જળ આખી પૃથ્વીને ઘેરી વળ્યા. અને એવા સમયે માર્કંડ મુનિ, પ્રલયકાળ કેમ કીધો? પ્રલયકાળના ઋષિ કેવળ માર્કંડ મુનિ એક જ બાકી હતા. અને એ દ્રશ્ય જોઈ રહ્યા હતા કે પીપળાના પાનમાં એક નાનકડું બાળક પોતાના જમણા પગના અંગૂઠાને ધાવી રહ્યું છે અને એના મુખ ઉપર મંદ મંદ હાસ્ય છે. કેવું છે? એટલે પછી ઋષિને વિચાર થયો કે જ્યારે સમગ્ર પૃથ્વી ડૂબી ગઈ છે, કઈ બાકી નથી, છતાંય આ બાળક આટલું ચિંતા મુક્ત છે ને આટલું એ સ્મિત ફેલાવી રહ્યું છે, આનું કારણ શું છે? ત્યારે આકાશવાણી થઈ કે આજ ભગવાનની માયા છે કે આ સૃષ્ટિનું સર્જન કરવામાં ભગવાનને જરાય આનંદ નથી થતો અને આ સૃષ્ટિનું વિસર્જન કરવામાં પરમાત્માને સેજ માત્ર પણ દુઃખ થતું. આપણે બધા દુઃખી થઈએ, ભગવાનને કાંઈ દુઃખ થતું? ભગવાનને તો જ્યારે જે સમયે જે રીતે આપણો નાશ કરવાનો હશે એ ભગવાન કરતા જ રહેશે. એટલે કે છે કે આસક્તિ બહુ હતી. આ શક્તિ એ નાશનું કારણ છે કોઈ પણ વસ્તુની અંદર રહી. દરેક વસ્તુ લેવલમાં હોય તો મજા છે. આને આની પત્નીમાં ખૂબ આસક્તિ. એક દિવસ આ માળી માનસરોવરમાંથી ફૂલ લાવીને પોતાના ઘરમાં રોકાઈ ગઈ. જવાનું હતું કુબેરને ફૂલ આપવા, પણ ઘરે આવ્યો એટલે પછી શું થયું? પત્ની કે રોકાવ ને. ઘણી વાર એવું થાય કે ભાઈ સ્ટોરે કામ કરતો હોય પછી ઘેર ખાલી કઈક કામ હોય જાય તો કે હવે આયા છો જમીન જાવ કે જમે કે હવે કે કામ કરો, 2 કલાક આરામ કરો, પછી સાંજે જજો, 4 કલાક ખાઈ જાય. એટલે બેનોનું કામ એવું, ભાઈઓ ઘરે આવે એટલે પછી કાંઈક નું કાંઈક કામ કાઢે. હવે આ બેને કાંઈક કામ કાઢ્યો છે ને એમાં તો ઓલો ભૂલી ગયો અને કુબેરના ભવનમાં જઈ ન શક્યો
અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યા હતા. બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ, પણ ફૂલ આવ્યા કારણ કે ઓલા ભાઈ તો ઘરે હતા. યક્ષરાજ કુપિત થઈ અને સેવકોને કહ્યું કે હે યક્ષો, દુરાત્મા હેમમાલી કેમ આવ્યો નથી? યક્ષોએ કહ્યું, રાજન એ તો પત્નીમાં આસક્ત થઈ અને ઘરે બેઠો છે. આ વાત સાંભળી કુબેર ક્રોધિત થઈ ગયા. હેમમાલીને તરત બોલાવ્યો. આવીને કુબેરની સામે ઉભો રહી ગયો અને જોઈને કુબેર બોલ્યા, ઓ પાપી, અરે દુષ્ટ, અરે દુરાચારી, ભગવાનની અવહેલના કરી છે તે. હે, ઠાકોરજીની સેવામાં જવાનું હોય ને પછી જો બીજા કામ કાઢીએ ને આમાં બીજું કોઈ આપણને કામ બતાવે ને તો એનાથી મોટો કોઈ પાપી નથી. હા, ધર્મ કાર્યની અંદર જે કઈ આપણે ઘણા બધા મને કે સ્વામી માયા કોને કહેવાય, માયા કોને કહેવાય? પૈસાને કહેવાય, સંતતિને કહેવાય, સંપત્તિને કહેવાય, કોને માયા કહેવાય? મેં કહું તમારા ને ભગવાન વચ્ચે જે આડું આવે એનું નામ. હા, આવું મેં એક જગ્યાએ કીધું તો એક જણા લાઈવમાં દર્શન કરતા છે. બીજા દિવસે મને ફોન કર્યો, મને કે અમારા દર્શનમાં તમે આડા આવો છો, તમે માયા છો કે. તો મેં કહું મારે ઠાર બાર તો ધરાવો કે ના ધરાવો? એમ આડા નહીં, ભજન ના કરવા દે એ આડા. હા, અમારા હરિભક્તો એવા હો. હા, મારું સાંભળે ખરા ને મને સંભળાવે ખરા. એનું નામ જ ઘર કેવાય ને. સાંભળે ખરા અને સાંભળો છો એવું કે ખરા. પાછું મારા પાછું કેવું પડે, હું સાંભળું છું ને બોલો. મોટા ભાગના હરિભક્તો મને ફોન કરે ને 11 સવા 11 બપોરે, સેજ આમ ધીમું બોલું, મને કે હુઈ ગયા. એટલે પણ 11 વાગે માણસ એ રીતે હુઈ જાય. હજી ભગવાન પોઢાડવાના બાકી છે. સેજ ધીમું બોલું કે હુઈ ગયા. હુડાઈ દે મને વેલા વેલા. પ્રેમ છે ને. ભગવાનની સેવા કરી નથી તે ભગવાનનો તે પાપ કર્યો છે, અપરાધ કર્યો છે. એટલે હું તને શ્રાપ આપું છું કે જા, તને અંગે પીડા થશે, ભયંકર પીડા થશે. અને કે છે તું તારી પત્નીમાંથી વિયુક્ત થઈને આ સ્થાનમાંથી ભ્રષ્ટ થઈ અને બીજે ચાલ્યો જા. ભગવાનની સેવામાં ચૂક થાય એટલે જ કહે છે કે ઠાકોરજીની સેવા છે ને એ બહુ અઘરી વસ્તુ છે. હા, બધા આપણે દેવ મંદિરો રાખીએ, સેવા કરીએ, ભગવાનના થાળ બાળ બનાવીએ, બહુ ધ્યાનથી આ સેવા કરવી. કારણ કે બીજા લોકોની સેવામાં કદાચ સરળ ચૂક માપ થાય છે, પણ દેવ સેવામાં સરળ ચૂક માપ થતી નથી. અહીંયા કુબેર રાજાનો શ્રાપ પડ્યો અને એમ કહેવાય છે કે હેમમાલીને શરીરે બહુ પીડા થઈ છે. કુબેરના એમ કહેવાથી એ યક્ષનું પતન થયું છે. આખું શરીર એનું પીડાવા લાગ્યું, પરંતુ શિવ પૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ એ હજી એમની એમ છે. જ્ઞાન કોઈ દિવસ નાશ પામતું. જ્ઞાનનો એક બહુ મોટો ગુણ છે કે આપણા દેહની ગમે તેવી સ્થિતિ હોય પણ જ્ઞાન કોઈ દિવસ નાશ પામતું. આપણે જ્ઞાન કેમ આપીએ છીએ કે આમાંનું કાંઈક તમને, ભલે હું તો કહું છું આપણો તમારો મારો બધાનો કંઈક એવો સમય આવશે આપણે ખાટલામાં પડ્યા આવીશું, આપણા અંગો કામ નહીં કરતા હોય, આપણી આંખો, આપણું જીભ, આપણા હાથ પગ કાંઈ કામ નહીં કરતું હોય, પણ આ જ્ઞાન કામ કરશે. આ જ્ઞાન છે ને એ તમને એ પીડામાં પણ ભગવાનનું સ્મરણ કરાવશે. જો તમે આ જ્ઞાન ગ્રહણ કર્યું હશે તો. આ બધું જ મહેનત સંતો એટલા માટે કરતા હોય છે કે જે અંતની બે ઘડી છે ને, અંતની બે ઘડી, એ અંતની બે ઘડી આપણી ભગવાનમય થાય. કેવી થાય? હા, બાકી તો આખી જિંદગી આપણે ગમે તેટલું ભજન કરશું, સંસારમાંથી વૈરાગ્યમાં, વૈરાગ્યમાંથી સંસારમાં ચાલતું જ રહેવાનું. મંદિરમાં આવશો, ઘડી કથા સાંભળશો, તમારું મન ભગવાનમય થઈ જશે. ફરી પાછા અહીંથી નીકળશો, ફરી પાછા સંસારમય. આ તો ચક્ર છે. આ ચક્ર કઈ બંધ થવાનું. પણ આ બધી મહેનત શાના માટે છે કે જે આપણો સમય છે, જ્યારે આપણે આ લોક છોડવાનો છે, એવા સમયે આપણને આ બધા સત્સંગના ફળ સ્વરૂપે આપણને ભગવાન યાદ આવે. શું આવે? તમે તો કહો તમે બધા કાંઈ યાદ ના રાખતા, ખાલી એટલું યાદ રાખજો કે સત્સંગ કેરે સુખ ઉપજે. આટલો શબ્દ યાદ રાખવાનો
આ જ શબ્દ તમને આ લોકમાંથી તારી દેશે હો. હા, બાકી તો કેવું થાય કે જો હારું આખી જિંદગી માળા ફેરવી ફેરવીને નાકા તોડી નાખશો અને જો છેલ્લે છેલ્લે ભગવાન યાદ નહીં આવે તો આ બધું કરેલું માથું નહીં. ઘણા છોકરાને માંડ બધા ભેગા થઈને 35 માર્ક થાય, સમજો છો ને 7 વિષયના. આમ તો એવું કે એક વિષયમાં 35 આવે તો પાસ, પણ ઘણાના ભેગા થઈને 35 થાય. હા, જેમ કે મારા થયા હતા. હા, ભેગા થઈને ના 35 એટલા તો નહીં થયા હોય. કોકે કીધું ભૂતકાળ યાદ ના કરવું. કોકના 35 આયા હોય ભેગા થઈને, પછી બધાને કે મેં તો બહુ વાંચ્યું તું, બહુ વાંચ્યું તું. અને ખરેખર વાંચતો એવો હોય આખો દાડો ચોપડું લઈને બેસી જ જાય, પણ પછી જયારે પરીક્ષા દેવા બે ત્યારે યાદ ના આવે તો શું. હું આખો દાડો તમારી સામે કોક ફોન કરે, હું તો કથા વાંચું એમ કરું, પછી આ શનિવારે અહીંયા થાય ને પછી તમારી સામે જોઈને બેહી રહું તો અડધા તો મનમાં જ કે આ હુઈ જતા હશે, કે આ કઈ વાંચવા બેઠા. અભ્યાસનું ફળ ક્યારે છે? જ્યારે પરીક્ષા હોય. એમ સત્સંગનું ફળ ક્યારે છે? જ્યારે અંત સમય હોય ત્યારે. અંત સમયે જો ભગવાન આવી ગયા યાદ તો કલ્યાણ. નારાયણ નું નામ જ લેતાય જામેલ તાર્યો. હે રામ રૂપે રાવણ મારો, કૃષ્ણ રૂપે કંસ સહાર્યો. રામ રૂપે રાવણ મારો, નારાયણ નું નામ જ લેતાય જામેલ તાર્યો. નારાયણ નું. શિવ પૂજાના પ્રભાવથી આ યક્ષના મનની અંદર ભગવાનનું ભજન હજી છે. એ ભગવાનના ભજનના બળે મેરુગીરી નામના પર્વત ઉપર ગયો છે. ત્યાં એને મુનિ માર્કંડના દર્શન થયા. પાપ કર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કંડીજી એને ભયથી કાપતા જોઈને પૂછ્યું, તને આ રોગ કઈ રીતે થયો? યક્ષ બોલ્યા કે હું તો કુબેરનો સેવક છું, મારાથી ભૂલ થઈ, મારી પત્નીમાં આસક્ત થયો, પૂજાના સમયે ફૂલ લાવવાનું ભૂલી ગયો, એટલે મને કુબેરનો શ્રાપ પડ્યો છે. હે મુનિવર, સંતોનો સ્વભાવ પરોપકારી છે. કેવો છે? સંસ્કૃતમાં એક શબ્દ કીધો છે, કોક સંસ્કૃત વાંચતું હોય તો ખબર હશે. સંતોનું ચિત્ત સ્વભાવવત છે. કેવું છે? સ્વભાવવત. એટલે સંતોનું હૃદય કેવું કીધું છે ખબર છે? એ તુલસીદાસજી તો શું કે છે? સંત હૃદય નવનીત સમાના. સંત હૃદય નવનીત. નવનીત એટલે શું કહેવાય? કો માખણ. શું કહેવાય તમારી ભાષામાં? મોખણ. શું કહેવાય? કારણ માખણ બોલે કોઈ બોલ્યું નહીં, મેં કહું મોખણ બોલો. માખણ, બટર. શું કહેવાય? સંતોનું હૃદય કેવું છે? માખણ જેવું છે. માખણ ને તો હાવ નરમ હોય. કેવું હોય? હા, એક જણા મને બહુ સરસ વાત કરી. મને કે આ દુનિયા જીતવી હોય ને તો હું તમને 2 મંત્ર આપું. કેટલા? 2 મંત્ર. આ 2 મંત્ર જોડે રાખવાના કે તો તમે કે આ દુનિયામાં સફળ થઈ જાઓ. તો કે શું? તો કે 2 હાથ દો. તો મેં 2 હાથ દીધા. અને મને કે આંખ બંધ કરો. મેં આંખ બંધ કરી. 2 હાથમાં થોડું ઠંડુ ઠંડુ લાગ્યું. પછી મેં આંખ ખોલી. એક હાથમાં માખણ હતું ને એક હાથમાં ચૂનો. અને મને કે જ્યાં જેની જરૂર પડે ચોપડતા. લાગે કે આનું કરી નાખવા જેવું છે તો ચૂનો, લાગો કામ કઢાવવા જેવું છે તો માખણ. જેને તમારી ભાષામાં બટર પોલીસ કહેવાય છે. જો આવ કેવી મજા આવે? આવો તો મજા આવે ને. આવતા નહીં ને. ઘણા બધા હજી બહાર ઓલા નાના છોકરા જોડે છોકરાથી રમી રહ્યા છે.
સંતોનો સ્વભાવ કેવો છે? બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિત કારી જગત માહી, શાંત પરમ હિતકારી જગત માહી. શું કરે છે? પ્રભુ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. જગત માહી પરમ હિતકારી. ખાલી સંતો માટે નથી કીધું, તમારા માટે કીધું છે. શું કીધું છે? વૈષ્ણવ જન તો તેને જે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. બીજી લાઈન છે, પર દુઃખ પે ઉપકાર કરે, મન અભિમાન ન. હા, અમારા માટે નહીં, તમારા માટે છે. પરોપકાર કેવળ સંતોનો નથી, પરોપકાર ભક્તોનો પણ છે. બ્રહ્માનંદ સ્વામી કે છે, સાધુ છે એ પરમ હિતકારી છે. સાધુ શું કરે છે? પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. ત્રણ શબ્દ કીધા. પ્રભુ કેતા ઈષ્ટદેવ, પદ કેતા ભગવાનના ચરણ, અને ત્રીજો શબ્દ વાપર્યો પ્રગટ. હા, જેવા તેવાની ભક્તિ નહીં. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલો સંપ્રદાય, ભગવાને બનાવેલા દેશ, ભગવાનના દેશમાં રહેલા ધર્મકુળ, ભગવાને પધરાવેલા દેવો, એની ભક્તિ. કોની ભક્તિ? પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત. આ ઘણાને ભરમ છે, અમારું કલ્યાણ કેવી રીતે થશે? આ રીતે થશે, આ રસ્તે ચાલો. હા, દિલથી ભગવાનનું ભજન કરો કે આ ભવ પાર છો. હા, નિષ્ઠા રાખજો ભગવાનમાં. ભગવાને કીધું છે કે મારા આશ્રિતને ગમે તેવી પીડા હશે, મુક્ત કરાવીને મારા ધામમાં લઈ. હા, ભગવાનના શબ્દો છે. એટલે કે છે આ યક્ષ એવું કે છે કે સાધુ એ પરોપકારી છે. સાધુના હૃદયમાં બહુ દયા હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સંતોના પરોપકારની બહુ વાતો કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતોમાં એવા સંસ્કારો રેડ્યા હતા કે તેઓ પોતાના પ્રાણના ભોગે પણ બીજાનું ભલું કરતા. આ તો હવે બધું સારું થયું છે. પેલા તો માર ખાઈ ખાઈને સત્સંગ કરાયેલો છો. નવો નવો સંપ્રદાય ચાલુ છે ને. ભગવાને રામાનંદ સ્વામી ધામમાં ગયા. ટૂંકમાં વાત કરું છું, તમે ઘરના છો બધા, લાંબુ નથી કરતો. રામાનંદ સ્વામી ધામમાં ગયા એટલે શ્રીજી મહારાજે બધા સંતોને કીધું કે ગામડે ગામડે ફરી અને અમારો મહિમા બધાને સમજાવો. સંતો નીકળ્યા. હવે કોઈ પ્રોડક્ટ એકદમ બજારમાં નવું આવે, તમને સેલ્સમેન આપી જાય, લો વીકની અંદર આનું સેલ્સ ડબલ કરી નાખજો. હવે કોઈ પ્રોડક્ટનું નામ જ ના સાંભળ્યું, તમારે તરત એનું આખા વીકની અંદર તમારે એનો ધંધો કરવાનો, એટલે કેટલું અઘરું પડે. સ્વામિનારાયણ નામ તો નવું નવું હતું, કોઈ જાણતું નતું. હવે ઘરે ઘરે વ્યક્તિએ ફરીને સત્સંગ કરાવવાનું, કેટલું અઘરું કામ. કેટલી જગ્યાએ સંતોને માર્યા છે, કેટલી જગ્યાએ સંતોનો તિરસ્કાર થયો છે, અપમાન થયું છે. તો એ સંતોએ આપણા માટે મહેનત કરી અને આજે આપણે બધા જે મોજમાં છીએ ને, હા, આનંદથી સત્સંગ કરીએ છીએ, એ આ બધા નંદ સંતોની કૃપા છે. એટલે કે છે ભગવાને પોતાના સંતોમાં સંસ્કાર રેડ્યા છે. કે છે ગમે તે ભોગે થાય પણ બીજાનું ભલું કરો. એક સરસ મજાની વાત છે. ગુણાતીતાનંદ સ્વામી બધા ઓળખો ને? ક્યાંના હતા? જુનાગઢના હતા. ક્યાંના હતા? હા, ગુણાતીતાનંદ સ્વામી બહુ મોટા. જુનાગઢ મંદિરના પ્રથમ મહંત ગુણાતીતાનંદ સ્વામી. આજે તો એકાદશી છે એટલે આજે તો મોજ છે. આજે તો કથા છે ને 8 વાગે જ પૂરી કરવી છે. હજી 10 પત્તા બાકી છે, બરાબર ને? તમારું ફરાળ બચી જાય, મને મજા આવી જાય. આ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત હતા. ત્યારે સ્વામીની વધતી જતી કીર્તિ અને સાધુતા જોઈને કેટલાય ઈર્ષાળુ લોકો તેમનાથી ખૂબ દ્વેષ રાખતા. ભાઈ તકલીફ તમારે નહીં, અમારે છે.
અમે સેજ પાછા મોટા થઈએ તો લોકો પાછી અમારી ઈર્ષા કરવા મંડે. સાધુનો ગુણ આવો ને એ તો પૂર્વના સંસ્કાર હોય તો આવે, પણ સાધુનો અવગુણ આવો ને એ તો તમારી એક ભૂલે કરીને તમને સાધુનો આવતા તો આવી જાય, તમને આનંદે આવી જાય, પણ એનો દોષ બહુ મોટો છે. અને આ ઘણી વાર હું સમજાવી ચૂક્યો છું કે બધા દોષોમાંથી મુક્ત થવાય છે, પણ સાધુના દોષમાંથી મુક્ત થવાતું એક ભગવાન, એક માતા પિતા અને એક ગુરુ સમાન સંતો. આના દોષમાંથી ઉપરથી નીચે પછડાશો ને, કરોડોના દાન કરશો, આખી જિંદગી તમારું શરીર ઘસી નાખશો ને, તોય સાધુના દોષમાંથી મુક્ત નહીં થાવ. આ હું તમને લખીને આપું છું. આવું હું નથી કેતો, સંતો કે છે. બને ત્યાં સુધી સાધુના અપરાધથી બચો, ગમે તે હોય. એવું નહીં આપણા મંદિર કે આપણા સત્સંગની જ વાત, ગમે તે ધર્મનો સાધુ હોય એ સાધુ પુરુષનું અપમાન ન કરવું. અહીંયા કે છે ઘણા ઈર્ષાળુઓ આ ગુણાતીતાનંદ સ્વામીનો દ્વેષ બહુ રાખતા. એક જણાએ તો નક્કી જ કર્યું કે સ્વામીને મારવા જ છે. કે શું નક્કી કર્યું? સ્વામીને મારવા છે. મારવા એટલે ઢોલ ધપાટ લાકડી વાળા જ મારવા. કાવતરું ઘડી નાખ્યું. એક રાત્રે સ્વામી મંદિરમાં એક ખૂણામાં ભગવાનની ભક્તિમાં લીન થઈને ધ્યાન કરી રહ્યા હતા. ત્યારે તો કઈ લાઈટો બાઈટો હતી નહીં. સ્વામી એક ખૂણામાં બેઠા હતા અને ધ્યાન કરતા હતા. અંધારાનું, રાત્રિનું ઘોર અંધારું. આ દેશી માણસ હાથમાં લોખંડનો ભારે દંડો લઈને આવ્યો, મોટો. લાકડાનો નહીં, વાંસનો નહીં, કઈ નહીં, લોખંડનો દંડો. કેવો? અને કે છે છાનો માનો આવ્યો. અંધારામાં ધ્યાનમાં બેઠેલા ગુણાતીતાનંદ સ્વામી એના પર દંડાના પ્રહાર કરવા માંડ્યો. વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામીને દંડે દંડે માર્યા. સ્વામીના શરીરમાં ગંભીર ઈજાઓ થયો. લોહી લુહાણ હાલતમાં પણ સ્વામીના મુખમાંથી કોઈ ક્રોધનો શબ્દ નીકળ્યો. માત્ર હરિનામ નીકળ્યું. શું નીકળ્યું? હરિનામ, ભગવાનનું નામ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામી લોહી લુહાણ થયા. હુમલા કરનારો ગભરાઈને ભાગી ગયો. બીજા દિવસે સંતોને ખબર પડી, આગેવાન હરિભક્તોને ખબર પડી. મંદિરમાં તો હોબાળો થઈ ગયો. બધા સાધુઓ અને હરિભક્તો ક્રોધિત થઈ ગયા અને કે છે કે પેલા ગુનેગારને પકડીને સજા કરવા માટે રાજાના સૈનિકોને બોલાવવાની તૈયારી કરી લીધી. વાત ગુણાતીતાનંદ સ્વામીના કાને ગઈ કે ભાઈ આવી તૈયારીઓ થઈ રહી છે. ગુણાતીતાનંદ સ્વામીએ બધાને શાંત રાખતા જે શબ્દો કહ્યા ને, એ સંતોના પરિપક્વતાનું શિખર છે. સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી હસતા હસતા બોલ્યા, ભાઈઓ શાંત થાવ. એને કઈ મને માર્યું નથી, એને તો આપણા બધાને જગાડ્યા છે. કે એ તો જોતો હતો કે આપણે બધા સુઈ નથી ગયા ને. આ સંતોનો સ્વભાવ કેવો હોય છે? સાકર જેવો હોય છે. કોના જેવો હોય છે? સાકર કેવી ગળી મીઠી હોય. તમે એને તમારું બીપી 170 હોય ને તમે જો હાકર ખાઓ તો તમને ગળી લાગે. તમને બરાબરનો ક્રોધ હોય તમે ખાઓ તો ગળી લાગે. કોકની જોડે બાજીને બેઠા હોય તો ગળી લાગે. હાકરનો સ્વભાવ છે ને. કે ભલે આપણો સ્વભાવ ગમે તે હોય પણ એની મીઠાશ જતી. એમ સંતોનું છે કે તમે ગમે તેટલા ક્રોધ કરો પણ સંતોનો સ્વભાવ સાકર જેવો છે. એટલે જે કે છે ને, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો એવો, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. બાળકના અવગુણ માતા નવ જોવે. બાળકના અવગુણ માતા નવ જોવે. હૈયે લગાવે એ તો વાલપથી ધોવે. હૈયે લગાવે એ તો વાલપથી ધોવે. એવો એનો પ્રેમ અનેરો, જનેતાની ગોદના જેવો. એવો એનો પ્રેમ અનેરો, જનેતાની ગોદના જેવો.
સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની માં સમાન સંત કીધા. કોના સેવા કીધા? માતા શું કરે છે? બાળકના અવગુણ માતા ન જોવે. આખી દુનિયાને આપણા દીકરાની અંદર ખોટ દેખાય, માને નો દેખાય. જોજો તમે. હે કેમ ના દેખાય? કે માતાની દ્રષ્ટિ એ દુનિયા કરતા અલગ દ્રષ્ટિ છે. મેં ના કીધું કે આખી દુનિયાની અંદર દરેક માતા, એક માતાની, દરેક માતાના માટે પોતાનો દીકરો રાજકુમાર છે, રાજા છે, હોશિયાર છે, ચાલાક છે. હે એટલે સંતો કે છે કે બાળકના અવગુણ માતા નવ જોવે, હૈયે લગાવે એ તો વાલપથી ધોવે. માં આપણા અવગુણ જોતી હૈયે લગાડી લે આપણને. માની વાત આવી ને. હે કાલે આપણે સરસ મજાનો ઉત્સવ છે. હે વડીલ વંદના મહોત્સવ. શું નામ આપ્યું છે આપણે? વડીલ વંદના મહોત્સવ. ઋણ ચૂકવવાનો વારો છે. શું છે? ઋણ ચૂકવવાનો. જેને એમ લાગતું હોય કે અમે અમારા મા બાપ થી સુખી થયા, અમારા મા બાપે અમને સુખી કર્યા, એ બધા માટે આ ઉત્સવ છે. હા, મેં કાલે એક વિડીયો જોયો હતો. આણંદ ની અંદર મહિપતસિંહ બાપુ કરીને ધરતીનો છેડો આશ્રમ ચલાવે છે. એક બા ધામમાં ગયા, પછી રાત્રે લગભગ ધામમાં ગયા, પછી લગભગ 11 વાગે એમને દીકરાનો ફોન આવ્યો. એટલે બાપુ કે મેં તમને લગભગ જ્યારથી આમની કન્ડિશન સિરિયસ થઈ, ડોક્ટરે કીધું કે હવે બહુ ટાઈમ છે, કે લગભગ મેં 10 ફોન થી તમને લગભગ 200 ફોન કર્યા છે. કેટલા? કે તમે જો કલાક આવી ગયા હોત તો કે એને જતા જતા એના આત્માને ટાઢક વળે કે મારો છોકરો કે મારો દીકરી કે મારો જમાઈ આવી ગયા. હવે કે પછી કે બાપુ કામમાં હતો ને આમ હતું ને તેમ હતું. એટલે બાપુએ બહુ સરસ વાત કરી કે દરેક મા બાપ જીવનમાં છે ને, જે દીકરા નથી હોતા ને, બહુ મહેનત કરતા હોય છે ને, ગમે તેમ કઈ દીકરો આવી જાય, દીકરી આવી જાય, કુળનો દીપક આવી જાય, બધા કે સંગીત પ્રમાણે ભળવું. મને વરદાન છે ભગવાન કે તમારી કથામાં એક રીંગ તો વાગશે જ. ભાગમ ભાગ કરીએ. શું કરીએ? ભાગમ ભાગ. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જન ના કાળજા, પથ્થર બની ચુંદશો. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા. જુઓ નાનકડી વાત પુનિત મહારાજે કેટલી કીધી. અમારે કાલ કથામાં કરવાની છે એટલે બહુ નહીં કહું તમને. પથ્થર તજ્યા પૃથ્વી તણા, ભજ્યા, માફ કરજો, પૂજ્યા. જેટલા દેવ મંદિર હોય એટલી જગ્યાએ જઈએ, બાધાઓ રાખીએ. પછી આ દીકરા થાય, પછી તમે ગરડા થાવ, પછી એને દીકરા તમારો તિરસ્કાર કરે, એટલે પછી એનો એ જ શબ્દ તમે વાપરો, આના કરતા પથરો થયો તો દિવાલ ચણવા. બોલો ને. એટલે હવે આજના આ યુગની તમને સત્ય હકીકત એક કહી દઉં, કોઈ વસ્તુમાં લાંબો મોહ રાખવો, મારો દીકરો મોટો થશે, મને હાચવશે, મારી બહુ આવીને ના ના, પૈણ્યા દિવસે કે તું તારા રસ્તે, તને કેટેબલ કરી દીધો, તારી રીતે અલગ જ રે, અમે 2 માળા અમારું કરશું. અને આમાં જો તમને સુખ ના આવે તો કેજો. જે જોડે રહેશે એની વાત નથી કરતો, નવાની વાત કરું. ઘણા પછી ઘરે જઈને નક્કી કરે એનો વાતી નો ખાય, એવું ના કરતા. આ તો ધર્મ કરતા ધાર પડે. બીજા જાડે મારે તો ફોન ઉપર ફોન આવા, શું તમે કીધું અમારા છોકરાઓ તો. એ પાસે એવો ધંધો ના કરતા. અમિતભાઈ બરાબર ને? મારા અમિતભાઈ મારી ખાલી હામું જોઈ લે ને મને આમ થઈ જાય કે આ સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર આવી ગયો મારે. એટલે ભરતભાઈ આયા છે, પણ પેલા થોડુંક આ કથા નાનકડી છે, આજે થોડી 10 મિનિટ લાંબુ થશે, શાંતિ રાખજો. કે આપણે કાલે આ ઉત્સવ કરવાનો છે એની સંપૂર્ણ માહિતી. જો
આ ઉત્સવ સફળ ક્યારે થશે ખબર છે? તમે બધા આવશો તો જ સફળ. આ એક અમારો પ્રયત્ન છે. સ્વામિનારાયણ ભગવાન છે ને ધાર્મિક તો હતા પણ સામાજિક હતા. તમે ભગવાનનું પહેલું કામ જુઓ, કેટલા ભગવાનને ઓળખો? બધા ઓળખો છો ને? ભગવાને જયારે ગાદી પર આવ્યા પહેલું કામ ભગવાને શું કર્યું? વાવ ખોદાવી. શું કરી? તરસ્યાને પાણી, પછી અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું. શું કર્યું? ભૂખ્યાને ભોજન. ભગવાને માને છે કે આનાથી મોટો ધર્મ છે. પછી ભજન કરવાની વાત કરી. એટલે આપણું કામ છે સમાજની અંદર આપણે જાગૃતિ લાવવાની છે. કારણ કે આધુનિકતાના બળે આપણે છે ને ઘણું બધું ભૂલી ચૂક્યા છીએ. એટલે આપણો વારસો સચવાય, આપણી સંસ્કૃતિ સચવાય એના માટેનો એક પ્રયત્ન છે. જો વિચાર મારો જ હતો, મને ઘણા ટાઈમ પહેલા એવો વિચાર આવ્યો હતો. મેં કીધું આ વડીલોનું આપણે સન્માન થાય, વડીલોના માટે આપણા હૃદયના બે શબ્દો નીકળે, એવો કંઈક માહોલ થાય ને આ વડીલોને આપણે રાજી રાખીએ. હે, હું બધું કહી દઈશ તો પછી ભરતભાઈ કંઈ કહેવા નહીં રહે, એટલે હું વધારે નથી કહેતો. ટૂંકમાં કથા આજની પૂરી કરી દઉં છું કે પછી તો યક્ષે માર્કંડ મુનિને બહુ પ્રાર્થના કરી. માર્કંડ મુનિ એવું કહે છે કે તમે છે ને યોગીની એકાદશીનું વ્રત કરો, તમારા દુઃખ દૂર થઈ જશે. કથા 3 કલાકની છે પણ તમને 2 મિનિટમાં કહું છું, સાંભળજો. કે છે તું જેઠ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કર, આ વ્રતના પુણ્યથી તારું દુઃખ દૂર થઈ જશે. ભગવાન કૃષ્ણ કહે છે કે હે રાજા, માર્કંડ ઋષિના ઉપદેશથી એણે યોગીની એકાદશીનું વ્રત કર્યું, એનાથી એના શરીરનું દુઃખ નાશ પામ્યું. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઈ ગયો. વચ્ચે એક જણાએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે એકાદશી દર વર્ષે ઉજવવી પડે? હા, ઉજવવી પડે. જો તમે એકાદશી રેગ્યુલર કરો છો તો આખા વર્ષની જે એકાદશી થાય એનું પુણ્ય એ ઉજવણાના સ્વરૂપે જ પ્રાપ્ત થતું હોય. એવું નહીં કે આપણે એક વખત વિધિ કરી લીધી બીજી વખત ના, કાયમ જ્યાં સુધી એકાદશીનું વ્રત ચાલે તો દર વર્ષે કારતક સુધી એકાદશીથી પૂનમની વચ્ચે ઉજવણાની વિધિ કરવી પડે. જે એકાદશી કરતા હોય, લગભગ મેં ગયા વર્ષે, આ વર્ષે જવનિકાબેન, જલ્પાબેન, શાંતાબા, મિત્તલબેન, કૃપલભાઈ બધાને પૂજન કરાવ્યું હતું. એટલે જેની જેની ઈચ્છા હોય ને પછી જ્યારે આપણે એકાદશી પૂર્ણ થાય ત્યારે આપણે પૂજન કરાવીશું. અને પછી રાજાએ કીધું કે માફ કરજો, ભગવાને કીધું કે આ વ્રત કરવાથી એ હેમમાલીનું દુઃખ નાશ પામ્યું છે. રાજના વ્રત કેટલું શ્રેષ્ઠ છે. તમને એક બ્રાહ્મણને જમાડવો તો તમને કેટલી તકલીફ પડે. સ્વામી શું જમશો, સ્વામી શું બનાવીએ? આ વ્રત કરો ને તો મારા જેવા 88,000 જમાડવાનું પુણ્ય પ્રાપ્ત થઈ. આ વ્રત કરો તો એ વ્રત કરે તે ધન્ય માનવી રે, તે તો નાયો કોટિક વાર જાનવી રે. એના સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે. આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય. એટલે કાલ પાછા નવા પાપ ચાલુ કરતા. અને આજનો દિવસ કેમ મહત્વનો છે? આજે શું થયું હતું? વિક્રમ સંવત 1856 જેઠ વદ એકાદશી, યોગીની એકાદશીના દિવસે નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીનો મેળાપ થયો હતો. ક્યાં થયો હતો? પીપલાણામાં. ક્યાં થયો હતો? પીપલાણામાં. કોના ઘર આગળ થયો હતો? નરસિંહ મહેતાના કુવા આગળ. કયા નરસિંહ મહેતા? નરસૈયાના સ્વામીની લીલા હે ઓલા મતિયા કહે છે માયા રે. નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે. હા, ઈ નરસિંહ મહેતા બે થઈ ગયા. એક જુનાગઢના નરસિંહ મહેતા થઈ ગયા અને એક આપણા સત્સંગમાં ભૂદેવ નરસિંહ મહેતા થઈ ગયા. એને આ વાત કરી છે. એટલે એ નરસિંહ મહેતાના કુવા આગળ આ વાત કરી છે. આ દિવ્ય પ્રસંગનું વર્ણન સંપ્રદાયના ગ્રંથોમાં છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ 41મા પ્રકરણમાં આ વાતનું વર્ણન કર્યું છે. જેઠવદી એકાદશી દિન આવ્યો સમેત સંત પ્રવીણ, પીપલાણામાં પરમ ઉલ્લાસ મળ્યા રામાનંદજીને પાસ. વર્ણી અને રામાનંદ સ્વામીનો મેળ આ એકાદશીના દિવસે થયો. એવી સરસ મજાની એકાદશીની કથાવાલા ભક્તો આપણે શ્રવણ કરી છે. તમારા સર્વનું ભગવાન ખૂબ મંગળ કરે. તમને બધાને ખૂબ ભગવાન ભજન ભક્તિ આપે
એવી પ્રાર્થના કરી 2 મિનિટ હરિધૂન કરી આજની કથાને આપણે વિરામ આપશું.